નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં દબાણ હટાવો ઝુંબેશ, બુલડોઝરની કાર્યવાહી વચ્ચે સમાન ન્યાય અંગે ઉઠ્યા ગંભીર સવાલો। આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય અધિકારી પંકજ નાયકના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। ઝુંબેશ દરમિયાન ભીમપુરા રોડ પર રંજીત ઠાકોરનું કેબિન તેમજ પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, તેમજ જલારામનગર વિસ્તારમાં સલીમ મુલતાનીના ઘર નજીક આવેલ કાચું બાંધકામ જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યું હતું। જો કે આ કાર્યવાહી બાદ શહેરમાં ચર્ચા અને અસંતોષનો માહોલ જોવા મળ્યો છે। અસરગ્રસ્ત મકાન માલિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પાલિકાને નિયમિત વેરો ચૂકવે છે, છતાં પણ માત્ર ચોક્કસ અને પસંદગીના દબાણો સામે જ કાર્યવાહી કેમ કરવામાં આવી। સ્થાનિકોમાં એવો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે કે મુખ્ય બજાર તેમજ ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા મોટા દબાણો સામે તંત્ર શા માટે મૌન છે। નગરજનોની માંગ છે કે પાલિકાની કાર્યવાહી નિષ્પક્ષ, પારદર્શક અને કાયદા મુજબ સર્વ માટે સમાન હોવી જોઈએ। પસંદગીયુક્ત કાર્યવાહી કરતા તમામ ગેરકાયદેસર દબાણો સામે એકસરખી કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આમોદ નગરપાલિકા સમાન ન્યાયનો દાખલો બેસાડશે કે બુલડોઝર ન્યાય અંગેનો વિવાદ યથાવત રહેશે। આમોદ શહેરના ભીમપુરા ગામ પાસે જલારામનગરમાં જે મેન જે કાચ પર જે આપણે જોઈ રહ્યા છે, કાચ પર એક દુકાન બનાવેલી હતી અને એક બાજુમાં જે ભંગારનો સામાન રાખવા માટે શેડ કરેલો હતો, એમને સૂચના આપવામાં આવેલી હતી તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે। સિટી સર્વેનો સ્ટાફ આવી જાય, એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે। આમોદના મુખ્ય બજારના દબાણો વિશે શું કહેશો સાહેબ? આમોદ શહેરના મુખ્ય બજારો વિશે મારું કહેવું છે કે અમુક આપણે માપણી કરી માર્કિંગ કરી દીધું છે, બીજી માર્કિંગ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે, એટલે માર્કિંગ થઈ જાય તો એક સાથે આપણે દબાણો દૂર કરીશું।